વર્ષ 2025માં 7 સપ્ટેમ્બર પૂનમથી લઈને 21 સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે. આ વિડિયો શ્રાદ્ધ વિશે કેટલીક એવી ઉપયોગી માહિતી આપશે કે બની શકે કે તમારા માટે તેમાંથી ઘણી વાતો નવી હોય. તેથી આને અંત સુધી જરૂર જુઓ. સૌથી પહેલા કોઈ એવું ન કહે કે અમે શ્રાદ્ધ વગેરેને નથી માનતા, અહીંથી આપીએ અને પિતૃઓને મળે, તે કેવી રીતે શક્ય છે? આવું નથી. આનું વર્ણન દેવી ભાગવત જેવા પુરાણોમાં આવે છે. સ્વયં શ્રી રામજી, સંત એકનાથજી, પૂજ્ય બાપુજી જેવા મહાન સંતો તથા અન્ય અનેક શ્રેષ્ઠ પુરુષોનો આ અનુભવ રહ્યો છે કે વિધિ વિધાનથી શ્રાદ્ધ કરવાથી પિતા, દાદા, પરદાદા વગેરે ભલે પિતૃલોકમાં હોય કે ક્યાંય અન્ય જગ્યાએ હોય, તેમને શ્રાદ્ધનો લાભ મળે છે અને જરૂર મળે છે. તો આ મનની શંકા સૌથી પહેલા દૂર કરી દો. અને કોઈ એવું પણ ન વિચારે કે અમારા માતા પિતા, દાદા વગેરે તો ધર્માત્મા પુણ્યાત્મા હતા, તેમની સદગતિ તો થઈ જ હશે, હવે તેમના માટે શ્રાદ્ધ કરવાની જરૂર નથી લાગતી. પણ એવું નથી. વાસ્તવમાં તેમની સદગતિ થઈ હોય કે ન થઈ હોય, માનવ માત્ર માટે શ્રાદ્ધ હંમેશા કરવા યોગ્ય છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓની તૃપ્તિ અને સદગતિ થાય છે. શ્રાદ્ધ કરનાર વ્યક્તિ આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, સુખ, સાધન, ધન વગેરેની પ્રાપ્તિ કરે છે. પરંતુ શ્રાદ્ધ ન કરનારના ઘરમાં વીર, બુદ્ધિમાન, દીર્ઘાયુ અને નિરોગી સંતાનો જન્મ નથી લેતી. આમ તો શ્રાદ્ધ પૂર્વજોની મૃત્યુ તિથિએ જ કરવું જોઈએ, પણ અલગ અલગ તિથિઓએ શ્રાદ્ધ કરવાનું પોતાનું એક વિશેષ મહત્વ છે. આ વિષયમાં વિગતવાર એક વિડીયો છે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે શ્રાદ્ધના સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે સમજી લઈએ. પહેલો તો કુતુબકાળ, જે શ્રાદ્ધ કર્મ માટે સર્વોત્તમ સમય હોય છે, એટલે કે લગભગ બપોરે 11:36 થી 12:24 સુધી. થોડું આગળ પાછળ થઈ જાય તો કોઈ વાંધો નહીં, પરંતુ આ સમયગાળામાં શ્રાદ્ધની વિશેષ પવિત્રતા હોય છે. બીજી વાત, શ્રાદ્ધની શરૂઆત અને અંતમાં આ શ્લોકનું 3 વાર ઉચ્ચારણ કરવાથી શ્રાદ્ધની ભૂલ માફ થઈ જાય છે, પિતૃગણ પ્રસન્ન થઈ જાય છે અને આસુરી શક્તિઓ ભાગી જાય છે. દેવતાભ્ય પિતૃભ્યશ્ચ મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વધાયૈ સ્વાહાયૈ નિત્યમેવ ભવન્ત્યુત. એનો અર્થ છે કે અમે બધા દેવતાઓ, પિતૃઓ, મહાયોગીઓ, સ્વધા અને સ્વાહાને નમસ્કાર કરીએ છીએ. આ બધા શાશ્વત ફળ પ્રદાન કરનારા છે. ત્રીજી વાત, શ્રાદ્ધ માટે પુત્રનું હોવું અત્યંત આવશ્યક નથી. જો પુત્ર ન હોય તો દૌહિત્ર શ્રાદ્ધ કરી શકે છે. દૌહિત્ર એટલે કે દીકરીનો દીકરો. જો કોઈ પણ ન હોય તો પત્ની જ પોતાના પતિનું મંત્રોચ્ચાર વગર શ્રાદ્ધ કરી શકે છે. ચોથી વાત, શ્રાદ્ધના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય મહાત્મ્ય સહિત વાંચીને તેનું ફળ મૃતક આત્માને અવશ્ય અર્પણ કરો. પાંચમી વાત, શ્રાદ્ધના સમયે વિશેષ પુણ્ય માટે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્યૈ સ્વાહા આ મંત્રની એક માળા જરૂર જપો. છઠ્ઠી વાત, ભોજન બનાવો ત્યારે રસોડું સ્વચ્છ ચોખ્ખું હોય, વાસણો વગેરે સારી રીતે સાફ કર્યા હોય, ભોજન સામગ્રી શક્ય હોય તો દાનની ન હોય, સાત્વિકતાથી અને ક્રોધ વગર ભોજન બને અને પછી આમંત્રિત બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે. શ્રાદ્ધ વિશે વધુ જાણવા માટે આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તક શ્રાદ્ધ મહિમા આજે જ ગૂગલ પ્લે સ્ટોર અથવા આશ્રમ ઈ સ્ટોર એપ પરથી ડાઉનલોડ કરો. શ્રાદ્ધ વિશે જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. હરિઓમ.